નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા 2025 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તમને પેપરમાં જાણવા મળશે કે કઈ રીતના પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે, તમારે કઈ રીતના જોડકા આવશે। સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું, તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો। આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તમારા ટોટલ મિત્રો 80 ગુણનું પેપર આવશે, જેમાં જુઓ પહેલા વિકલ્પો આવશે તમારે, જેમાં પહેલો આપેલ છે તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલી હસ્તપ્રતિઓ કયા નામે ઓળખાય છે? તેમાં જવાબ આવશે મિત્રો બ પાંડુલિપિ। બીજું છે આદિમાનવનું જીવન કેવું હતું? તેમાં જવાબ આવશે મિત્રો ક ભટકતું। ત્રીજો MCQ આ વિકલ્પો છે, હડપ્પા અને મોહેંજો-દડો કઈ સંસ્કૃતિના મુખ્ય નગરો છે? તો એમાં ડ આવશે સિંધુ ખીણની। ચોથું, બિહારમાં આવેલ ગણરાજ્ય કયું હતું? તો એમાં આવશે ક વજ્જી। પાંચમું છે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો એમાં ડ જવાબ આવશે ગુરુ। વાતાવરણનું મુખ્ય કાર્ય શું છે? તો એમાં જવાબ આવશે ક સૂર્યના હાનિકારક કિરણોનું શોષણ। સાતમું, ભારતમાં વિવિધતામાં એકતાની વાત સૌપ્રથમ કોણે કરી હતી? તો આમાં જવાબ આવશે ક જવાહરલાલ નહેરુ। આઠમું, લોકશાહી સરકારનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એમાં ડ આવશે પ્રજાનું કલ્યાણ કરવું। નવમું, ગુજરાતનું કયું સ્થળ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે? તો એમાં જવાબ આવશે મિત્રો ક ધોળાવીરા। 10મું, ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં સત્તા કોના હાથમાં હતી? તેમાં ડ આવશે લોકોના સમૂહના। પછી આગળ 11મું, પૃથ્વી પર સૌથી નીચું સ્થળ કયું છે? જો પહેલાં જેટલા પણ પેપરમાં MCQ કહેવાય લાઇનસર આપણે લઈ લીધા છે, અને તમારે તૈયારી પણ થઈ જાય અને ખબર પડે। તેમાં ક આવશે પેસિફિક મહાસાગરનો મરિયાના ટ્રેન્ચ। 12મું, કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? તો એમાં ડ આવશે વાતાવરણ। હવે ખાલી જગ્યાઓ તમારે આવશે, જેમાં પહેલું આપેલ છે જો ઇતિહાસ જાણવાના સ્ત્રોતોને મુખ્યત્વે ડાયરેક્ટ મેં જવાબ લખેલ છે, પણ અહીંયા ખાલી જગ્યા આવે કે ખાલી જગ્યા ભાગમાં વહેંચી શકાય છે, તેમાં 3 આવે। બીજું, પુરાતત્વશાસ્ત્રીઓ સંસ્કૃતિ અને સભ્યતાને ખાલી જગ્યાના આધારે વહેંચે છે, તો સમયરેખા અથવા ટાઈમલાઇનના આધારે। ત્રીજું, આદિમાનવનો અગ્નિનો ઉપયોગ કરવાની શરૂઆતનો સમય આશરે ખાલી જગ્યા વર્ષ પૂર્વેનો માનવામાં આવે છે, તો એમાં 11,000 વર્ષ આવશે। ચોથું, સૂર્યમંડળના ગ્રહો પૈકી પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જેના પર ખાલી જગ્યા છે, તો જીવ સૃષ્ટિ છે। રેડી? અથવા એ રીતની પણ પૂછાઈ શકે કે સૂર્યમંડળનો ગ્રહો પૈકી પૃથ્વી એકમાત્ર, જો એમાં ડાયરેક્ટ પૃથ્વીની જગ્યાએ સૂર્યમંડળના ગ્રહો પૈકી ખાલી જગ્યા એકમાત્ર એવો ગ્રહ છે, તો એમાં પણ પૃથ્વી આવે। 5મું, મહાસાગરો પૃથ્વીની સપાટીનો લગભગ ખાલી જગ્યા ટકા ભાગ રોકે, તો 71% જવાબ આવશે। 6ઠું, ભારતમાં ધર્મો, ભાષાઓ અને સંસ્કૃતિની ખાલી જગ્યા જોવા મળે, તો વિવિધતા। 7મું, સરકારના મુખ્ય અંગો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, તો એમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। 8મું, પ્રાચીન સમયમાં મગધ રાજ્યની રાજધાની ખાલી જગ્યા હતી, તો એમાં આવશે રાજગૃહ। પછી ખરું ખોટું, પહેલું છે સૂર્ય કરતાં ચંદ્ર મોટો છે, તો આ ખોટું થાય। બીજું, લોથલ એ પ્રાચીન ભારતનું મહત્વનું બંદર હતું, તો ખરું આવશે। ત્રીજું, આદિમાનવનું જીવન જંગલી અને ભટકતું ન હતું, તો એ ખોટું આવશે। ચોથું, ભોજપત્રો હિમાલયમાં થતા બુર્જ નામના વૃક્ષની છાલ પર લખવામાં આવતા, તો ખરું આવશે। 5મું, લોકશાહીમાં સરકારની રચનામાં લોકો ભાગ લેતા નથી, તો આ ખોટું આવે, કારણ કે લોકો દ્વારા જ લોકશાહી ચૂંટાય છે। 6ઠું, જલાવરણ એ જીવસૃષ્ટિ માટે આવશ્યક નથી, તો આ પણ ખોટું થશે, કારણ કે પાણી તો આવશ્યક છે। પછી જોડકા આવશે તમારે, જો પહેલો આપેલ છે હડપ્પા, તો એમાં શું આવશે હડપ્પામાં? તો એના નીચે જવાબ છે ક કે માટીના વાસણો। બીજું, ભટકતું જીવન, તો એમાં ઈ આવશે આદિમાનવ। ત્રીજો, ભારત, તો ભારત ક્યાં આવેલ છે? કે ઉત્તર ગોળાર્ધમાં, તો અ આવશે। ચોથું, મનુષ્ય, તો મનુષ્ય કોણ છે? શાસન કરતા છે, તો એમાં બ આવશે। રેડી? શાસન કરતા, જો નીચે જવાબ છે। 5મું, મહત્વના અવશેષો, તો એમાં આવશે પુરાતત્વ શાસ્ત્રી। ઓકે, ફરી પાછા જોડકા છે, જેમાં આપેલ છે ચંદ્ર, તો ચંદ્ર એનો શું જવાબ આવશે? એક ઉપગ્રહ છે, એટલે કે બ। પછી બીજું છે અજૈવિક આવરણ, તો એમાં આવશે ઈ મૃદાવરણ। ત્રીજું, ભારતનો રાષ્ટ્રીય ગ્રંથ, તો એમાં શું આવશે? ડ મહાભારત। ચોથું, ધારાસભાનો વડો, તો એને શું કહેવાય? મુખ્યમંત્રી, તો એમાં આવશે મુખ્યમંત્રી। ઓકે, પછી 5મું, કારોબારીનો વડો, તો એમાં શું જવાબ આવશે? ક મુખ્યમંત્રી। તો ધારાસભાનો વડો ખોટું આપેલ છે, એમાં સ્પીકર આવે, જે ઓપ્શનમાં નહોતું। ઓકે, પછી વિભાગ બીમાં જો ટૂંકા પ્રશ્નો હોય તમારે કયા કરવાના, સ્ક્રીનશોટ લઈ રહેજો, ફટોફટ આપણે બધા તૈયાર કરવાના જ છે। ઇતિહાસ જાણવાનો મુખ્ય સ્ત્રોતો કયા છે, એનો નીચે જવાબ છે। બીજો, સિંધુ ખીણની સભ્યતાના 2 મુખ્ય નગરોની ટૂંકમાં માહિતી આપો। આ IMP પ્રશ્ન છે, જે વાંચું છું, નીચેના જવાબ છે, તમારે શોધવા જવાના નથી। ત્રીજું, જીવાવરણ એટલે શું?
એનો પણ સ્ક્રીનશોટ. ચોથો, વિવિધતામાં એકતાનો અર્થ સમજાવો. IMP પ્રશ્ન છે. આ બધા પ્રશ્નોના સ્ક્રીનશોટ લેતા રહેજો. પછી ટૂંકમાં બીજા આવશે. પહેલું જો, પૃથ્વીના મુખ્ય 4 આવરણો કયા કયા છે. ઓકે. પછી બીજા નંબરમાં આવશે ગણરાજ્ય અને મહાજનપદ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે. ત્રીજું, આદિમાનવથી સ્થાયી જીવન તરફ કેવી રીતે વળ્યો. પછી ચોથું, રાજ્ય સરકારના મુખ્ય અંગો કયા છે અને તેનું કાર્ય શું છે. IMP છે. પાંચમું, લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે સમજાવવાનું છે, એ પણ IMP છે. અને છઠ્ઠું, સામાજિક વિવિધતા અને આર્થિક વિવિધતા વચ્ચે શું તફાવત છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખજો. પહેલું છે, મૃદાવરની રચના કેવી રીતે થાય છે. આ વળી ફરી આવશે, થોડાક ટૂંક જવાબી. બીજું, આદિમાનવ કયા કયા પશુઓ પાળતા શીખ્યો. અને ત્રીજું, જલાવરણનું મહત્ત્વ સમજાવો. ચોથું, રાજ્યમાં કાયદા ઘડવાની સત્તા કોની પાસે છે. પાંચમું, પૃથ્વીને અદ્વિતીય ગ્રહ શા માટે કહેવામાં આવે છે. પછી ટૂંક નોંધો જોવા. ટૂંક નોંધો મોસ્ટ IMP છે, બધી કરવાની છે. પહેલું છે વાતાવરણની રચના, તો એની ટૂંક નોંધ. બીજું છે વૈદિક કાળની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. ત્રીજું, હડપ્પા સભ્યતાના નગર આયોજનની વિશેષતા. ઓકે, આ 3 ટૂંક નોંધો હતી જે મોસ્ટ IMP ટૂંક નોંધ છે. તો મિત્રો, આ તો આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન માટેનું મોસ્ટ IMP પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા જેટલા પણ મિત્રો છે એમના સુધી આ વિડીયોને શેર કરી દેજો. હવે જેટલા પણ વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનનું પેપર છે, દરેક વિદ્યાર્થીઓને મારા વતીથી એક્ઝામ માટે તમને બધાને બેસ્ટ ઓફ લક. સારું પેપર લખવાનું, કશું કોરું મૂકવાનું નહીં. તો હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.